ભાવનગર શહેરની સહજાનંદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી પર થયેલા હુમલાને લઈ વિદ્યાર્થી પરિષદ દ્વારા આજે કેમ્પસ ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કેમ્પસમાં વધતી જતી ગુંડાગીરી અને સત્તાધિકારો ઉદાસીનતા સામે વિદ્યાર્થીઓએ આક્રોશ વ્યક્ત કર્યો હતો. સહજાનંદ કોલેજમાં એબીવીપીનો વિરોધ પ્રદર્શન અંગે એબીવીપીના જિલ્લા સંયોજક ગૌરવ ચૌહાણે જણાવ્યું હતું કે 4 દિવસ પહેલા કોલેજના એક વિદ્યાર્થીને ગ્રાઉન્ડમાં લઈ જઈને 10 શખ્સો દ્વારા નિર્દયતાપૂર્વક માર મારવામાં આવ્યો હતો. આ ઘટના અંગે કોલેજ સત્તાધીશોને જાણ કરવા છતાં તેમના દ્વારા કોઈ આજે વિદ્યાર્થી પરિષદ દ્વારા કેમ્પસ સામે મોટી સંખ્યામાં એકત્ર થઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. અને તેની બેગમાં અવારનવાર હથિયારો નીકળે છે. અમે કોલેજને પણ જાણ કરી હતી, તો પણ કોલેજે આની ઉપર કાંઈ પણ કાર્યવાહી કરી નથી. આજે અમે 2 દિવસ પહેલાં અમે આવેદનપત્ર આપવા આવ્યા હતા અને 2 દિવસમાં નિર્ણય ન આવ્યો. આજે અમે ઉગ્ર રજૂઆત કરવામાં આવ્યા છીએ. જો અમારો નિર્ણય નહીં સ્વીકારાય અત્યારે તો અમે અહીંયા કોલેજ કેમ્પસમાં તાળું મારી દઈશું અને સંપૂર્ણ જવાબદારી કોલેજ તંત્રની રહેશે. અચ્છા, ખાસ કરીને તમે વિદ્યાર્થીઓ દ્વારા પરિષદ દ્વારા હથિયારની પણ એક માંગ કરવામાં આવી છે, શું છે સમગ્ર? અમે પણ કીધું કે તમે બીજા ધર્મનાને હથિયાર લાવવાની છૂટ આપો છો, તો પણ અમારા અહીંયા જે બીજા જે અમારા છે વિદ્યાર્થીઓ, તેની જવાબદારીનું શું? તેને કાંઈ થશે, કાલે કોઈ અમારી બેનને છેડતી કરશે તો તેની જવાબદારી કોણ લેશે? આગામી દિવસમાં શું કાર્યવાહી થશે? આગામી દિવસનો કાર્યક્રમ નથી ખબર, પણ આજમાં જો અમારો નિર્ણય નહીં સ્વીકારાય તો અમે ઉગ્રમાં ઉગ્ર રજૂઆત કરશું કે આજે ખબર પડશે ભાવનગર યુનિવર્સિટીને કે વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તા ઉપર હુમલો કરવાથી શું અંજામ આવી શકે, એનું આજે અમે દેખાડી દઈશું. રિપોર્ટર ઇરફાન સોલંકી, ભાવનગર. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.